નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથીમાં પર્યાવરણ વિષયના એકમ નંબર 6 ખાધા વિના ન ચાલે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પ્રશ્ન 1 છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ચોરસમાં જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? તો પાઉં, રોટલી, બિસ્કિટ કે પુલાવ? તો જવાબ આવે પુલાવ, કેમ કે પુલાવ એ ચોખામાંથી બને છે. બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? ચોખા, ઘઉં, કાકડી કે પાપડ? તો કાકડી. ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખવાય છે? મકાઈ ડોડો, ભાત, રોટલી, અ અને ક બંને? તો મકાઈ ડોડો અને રોટલી એટલે કે અ અને ક બંને, આ બંને વસ્તુ છે એ શેકીને ખાઈ શકાય છે. ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુ આપણે ખાઈ ન શકીએ? તો અહીંયા ઘાસ, રોટલો, સરગવો અને આમળા. રોટલો, સરગવો અને આમળા આપણે ખાઈ શકીએ છીએ, જ્યારે ઘાસ આપણે ખાઈ શકતા નથી. પાંચમો પ્રશ્ન છે ઉંબાડિયું કયા જિલ્લાનું પ્રખ્યાત છે? અરવલ્લી, વલસાડ, સાબરકાંઠા કે ગાંધીનગર? તો ઉંબાડિયું એ વલસાડ જિલ્લાનું પ્રખ્યાત છે. પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે નાળિયેર અને સાબુદાણામાંથી કઈ કઈ વાનગી બને છે? તો નાળિયેરમાંથી ચટણી, કોપરા પાક, જ્યારે સાબુદાણામાંથી ખીચડી, ચકરી, ખીર અને પાપડ વગેરે જેવી વાનગીઓ બનાવી શકાય છે. બીજો છે કયા કયા બીજમાંથી તેલ મળે છે? તો તલ, રાઈ, એરંડા, સરસવ, મગફળી વગેરેના બીજમાંથી તેલ મળે છે. ત્રીજો પ્રશ્ન છે તમને શું ખાવું વધુ પસંદ છે અને કેમ? તો તમને અહીંયા જે ખાવાનું વધારે પસંદ હોય એના વિશે લખવાનું છે. તો મને અહીં પનીરનું શાક બહુ ભાવે છે, કેમ કે તે વધારે મસાલેદાર હોય છે. પણ નીચે જોઈએ. ચોથો પ્રશ્ન છે કે ખાવા માટે તમે કયા કયા વાસણોનો ઉપયોગ કરો છો? તો અહીંયા ખાવા માટે તમે જે વાસણોનો ઉપયોગ કરતા હોય એ વાસણ લખવાના છે, જેમ કે ખાવા માટે થાળી, વાટકો, ગ્લાસ, ચમચી, વાટકી વગેરે જેવા વાસણોનો ઉપયોગ કરીએ છીએ. પાંચમો છે તમને ન ભાવતી કોઈ પણ 3 વસ્તુના નામ જણાવો. તો તમને ના ભાવતી હોય એવી 3 વસ્તુના અહીંયા નામ લખવાના છે, જેમ કે કારેલા, રીંગણ, દૂધી, કોઈને કંકોડા ના ભાવતા હોય, કોઈને ફુલાવર ના ભાવતું હોય, કોઈને ગવારનું શાક ના ભાવતું હોય, તો આ બધી વસ્તુના નામ તમે અહીંયા લખી શકો છો. નીચે પ્રશ્ન 3 છે કે વિચારો અને લખો. 1. તમારા ઘરે ચોખામાંથી બનતી વાનગીઓના નામ લખો. તો અહીંયા ચોખામાંથી તમારા ઘરે જે વાનગી બનતી હોય એના નામ લખવાના છે, જેમ કે ચોખામાંથી ખીચડી, ભાત, પાપડ, ઇડલી અને ઢોસા વગેરે જેવી વાનગીઓ બને છે. બીજો પ્રશ્ન છે કે બાફીને ખવાતી વસ્તુઓના નામ લખો. તો બાફીને જે વસ્તુઓ ખવાતી હોય, જેમ કે કઠોળ, મુઠિયા, બટાકા, શક્કરિયા, ખીચડી, ઢોકળા વગેરે વસ્તુઓ. અહીંયા ધી કલા છે, એ ધી કલા નથી પણ ઢોકળા. અહીંયા આવશે ઢોકળા, ખીચડી, ઢોકળા વગેરે. નીચે ચોથો પ્રશ્ન આપેલો છે કે કૌંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો. તો અહીંયા કૌંસમાં ચણા, ચોખા, ઘઉં, વટાણા, બાજરી, તુવેર, જુવાર અને મગ વગેરે અનાજ અને કઠોળ આપ્યા છે. તો એને નીચે અનાજ અને કઠોળના કોઠામાં આપણે એનું વર્ગીકરણ કરવાનું છે.
તો અહીંયા આપણે વર્ગીકરણ કર્યું છે કે અનાજના કોઠો છે એમાં ચોખા, ઘઉં, બાજરી અને જુવાર આવે, જ્યારે કઠોળમાં ચણા, વટાણા, તુવેર અને મગ આવે. પ્રશ્ન અહીંયા 5 છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારા ઘરમાં કોઈ ભૂખ્યું છે એ તમને કેવી રીતે ખબર પડે? તો ઘરનું કોઈ વ્યક્તિ હોય એ ઘરમાં કોઈ ખાવાનું શોધતું હોય અથવા પછી એના મોઢા પરથી આપણને ખબર પડી જાય, એના ચહેરાના ભાવ પરથી કે આ માણસને ભૂખ લાગી છે. બીજો પ્રશ્ન છે કે તમારા કુટુંબમાં કોને મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવી છે? શા માટે? તો અમારા કુટુંબમાં દાદાને મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવી છે કેમ કે તેમને ડાયાબિટીસ છે. ત્રીજો પ્રશ્ન છે તમારા ઘરમાં વધારે તીખું કોણ ખાય છે? તો અમારા ઘરમાં મારા પપ્પા એ સૌથી વધારે તીખું ખાય છે. પ્રશ્ન 6 તમારા ઘરના સભ્યોને પૂછીને તેમને ભાવતી વસ્તુના નામ લખો. તો દાદાને દાળ ભાવે, દાદીને શીરો ભાવે, પિતાને પનીરનું શાક, માતાને લાડવા ભાવે, ભાઈને આઈસ્ક્રીમ ભાવે અને બહેનને ચોકલેટ ભાવે. પ્રશ્ન 7 છે કે નીચેના ખાદ્ય પદાર્થમાંથી કોણ શું ખાય? અહીંયા અલગ અલગ ખાદ્ય પદાર્થો આપેલા છે અને કોણ ખાઈ શકે? નાનું બાળક 6 થી 8 મહિનાનું, તમે કે દાદા દાદી? તો એ બધી વસ્તુઓ અહીંયા આપણે એનું વર્ગીકરણ કરવાનું છે કે નાનું બાળક છે એ મગનું પાણી, ચોખાના પાપડ, ખીચડી, કેરીનો રસ, ગાયનું દૂધ, લીંબુ શરબત, જ્યારે તમે સાબુદાણા, સાબુદાણાની રોટલો, સાબુદાણાની ચકરી, દાળ ઢોકળી, પિઝા, નૂડલ્સ, બાફેલી મકાઈ, કેળા વેફર, જ્યારે દાદા દાદી રોટલો, દાળ ઢોકળી, ખીચડી, લાડુ અને ગાયનું દૂધ આ બધી વસ્તુઓ ખાઈ શકે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.